અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ઊભા થયેલા દબાણો દૂર કરવા આવ્યા હતા. નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગો પર જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગ પર પુનઃ દબાણ ઊભા થયા છે. લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ ઊભું કર્યું છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાથી 2 દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. એ પૂર્વે નગરપાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઊભા કરેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી અને જાહેર નોટિસ રૂપે નગરપાલિકા દ્વારા મોપેડ પર માઇક વડે શહેરના જાહેર માર્ગો પર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી અને દિન 3માં દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું, જે 20 મેના રોજ સવારે 10 કલાકેથી નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફ શેખ, સલીમભાઈ તબરેઝ સહિત સેનિટેશન વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઊભા કરેલ દબાણને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંતરિક માર્ગો પર પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે રોડ ઉપરના દબાણો છે અને અંકલેશ્વર નગરપાલિકાના ફૂટપાથ ઉપરના દબાણો હટાવવા માટે 2 દિવસ અગાઉ ઈચ્છા દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને એ દબાણો હટાવવા આજે સ્થળ ઉપર કામગીરી કરવામાં આવે છે. અને જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે.